હાલો દોસ્તો, આ છે ઘેડ પંથકના દ્રશ્ય તમને બતાવી રહ્યો છું। અત્યારે ગામના પાદરની અંદર પાણી ફરી વળ્યું છે અને ચારે બાજુ પાણી જ પાણી છે। આ ભાદર નદી અને બધાના પાણી અહીંયા ઘેડ પંથકમાં આવે છે અને આ જુઓ ખેડૂત મિત્રોના ખેતરો ગરકાવ છે અત્યારે પાણીની અંદર। અને આ ગામના પાદરના દ્રશ્ય છે કે અત્યારે ઘેડ પાણીની અંદર છે અને ચારેય બાજુ પાણી જ પાણી છે। અત્યારે રસ્તાઓ, આ મેન રસ્તો છે એ પાણીની અંદર છે। માણસોના ખેતરો અહીંયાથી આવર જવર થતી એ પણ અત્યારે પાણીની અંદર છે। આ ઘર છે, મકાનો છે તે પણ પાણીની અંદર છે। અત્યારે બહુ હાલાકી ભોગવી રહ્યો છે આ ઘેડ પંથક અને આખો ઘેડ પાણીની અંદર સમાયેલો છે। આવી હાલત છે ઘેડ પંથકની। તો આગળના દ્રશ્ય હું તમને બતાવું। ચારેય બાજુ જ્યાં સુધી આપણી નજર પડશે ત્યાં સુધી પાણી જ પાણી તમને જોવા મળશે। આ ઘેડ પંથક અત્યારે જળબંબાકાર છે। આ અત્યારે ઘેડની આપણે વાત કરવા જઈએ તો ઘેડ આખો પાણીની અંદર સમાયેલો છે। પાણી ઉતરતા નથી, ઘટવામાં છે। આ જુઓ તમે, આ દ્રશ્ય તમને પાણી વધે છે, ઘટતું નથી। તો આ મેન રસ્તા ઉપર પણ પાણી છે હજી ને ચડતર કરે છે આ પાણી। તો આપણે આગળ જોઈએ ને સ્થાનિકોની મુલાકાત લઈએ કે અત્યારે કેવી હાલાકી એ લોકોને છે, બરાબર। તો ચાલો આપણે આગળ ચાલીએ। તમારે અહીંયા અત્યારે કેટલું પાણી ભરાય છે? અત્યારે થાય એટલું આગળ જઈએ ને તો એટલું કમળે પૂગી જાય આગળ, બરાબર। અને અત્યારે અહીંયા કેવી હાલાકી છે તમારે? બહુ ગંભીર છે હાલાકી, બરાબર। પૂછોમાં એવું છે ઘરની બાજુમાં તો અત્યારે ખાસ મુલાકાત લઈ રહ્યા છે આપણે સ્થાનિક લોકોની। અને તમારી ઘરની બાજુમાં વરસાદી પાણી કેટલું ભરાણું છે? અત્યારે એક આપણે ગોઠણ સુધીનું છે, ગોઠણ સુધી પાણી, ગોઠણ બરાબર પાણી છે અને ચારે બાજુ પાણી જ પાણી, ચારે બાજુથી પાણી જ આવે છે, આખી એક ગલીમાંથી પાણી આવે છે, બરાબર। અને આગળ જતા ગામ વિસ્તારમાં પણ ઘણી જગ્યાએ પાણી ભરાતું ભરાશે। અચ્છા, અને ઘરમાં કેવી હાલાકી પાણી ભરાવાથી? અત્યારે બહુ ડેન્જર છે, બધીના ઘરમાં એવું છે। અને ખાસ કરી અને તંત્રને એટલું જ કહેવા માંગીએ છીએ કે વહેલી તકે આની વાર કરો અને નિકાલ કરો, પાણીનો નિકાલ કરો, બરાબર। અને તમને મુશ્કેલીમાં અત્યારે આ લોકો મુશ્કેલીમાં છે, વહેલી તકે આનો નિકાલ થાય, નિકાલ કરો, બરાબર, એવી માંગ છે સ્થાનિકોની। તો હું આગળના દ્રશ્ય બતાવું છું। તો મિત્રો, આ નદી નથી પણ ઉપરવાસના ભારે વરસાદના પાણી અત્યારે આવે છે। આ મેન રસ્તો છે। આ ઘેડ પંથકની આવી હાલત છે અત્યારે। આ જુઓ, તમને બતાવું છું આ દ્રશ્ય કેટલા પાણીની રફતાર છે અને કેટલું પાણી વહી રહ્યું છે। આ જુઓ તમે, અત્યારે આવી હાલત છે ઘેડ પંથકની। તો હજી આ પાણી આગળ જશે એવી સંભાવનાઓ છે અને હજી પાણી વધવામાં છે, ઘટવામાં નથી। આ ઘેડ પંથકની હાલત છે। આ રસ્તાઓ છે, તેના ખેતરો છે, તેની અંદર અત્યારે પાણી જ પાણી જ્યાં આપણે જોવા મળે, બરાબર, ત્યાં દરિયો વહી રહ્યો હોય એવું લાગે છે। આવી હાલતમાં અત્યારે ગામવાસીઓ ઘેડના અંદર આવેલા છે અને આ ઘેડ પંથકનું પાણી પોરબંદર આદિમાં આવે એવી સંભાવનાઓ છે। આ અત્યારે પાણી ચારે બાજુ અને ઘેડ પંથક પાણીની અંદર ગરકાવ એમ કહી શકીએ અત્યારે કે ઘેડની હાલત કપોળી છે અને ઘેડના બધી ગામડા પાણીની અંદર ગરકાવ છે। જેમ આપણે ઠિયાણાની મુલાકાત લીધી હતી, જેમ ગોહાટુકડાની લીધી હતી, જેમ આપણે ઘેડના આગળના વિડીયો જોયા હતા, એમ આ વખતે પણ આ ઘેડ પંથકની હાલત એકદમ કપોળી બની રહી છે। આ છે તારીખ 25/7/2024ના વિડીયો હું તમને બતાવી રહ્યો છું। આ વખતે આપણે ઘેડ પંથકની હાલત આવી ક્યારેય નથી જોઈ। 1983 જેવી હાલત અત્યારે ઘેડ પંથકની છે મિત્રો। આ હાલત અમે ક્યારેય મારી ઉંમરમાં નથી જોઈ કે આવો વરસાદ પડ્યો હોય, એવો વરસાદ પડ્યો છે અને આ વખતે ઘેડની હાલત બહુ ગંભીર છે। આ ત્રીજી વખત પાણી ઘેડની અંદર આવેલું છે એવા સ્થાનિક લોકો વાત કરે છે। બુઝુર્ગ માણસોને અમે મુલાકાત લીધી હતી અને પૂછ્યું હતું તો એની પણ કીધું હતું કે બેટા આવું પાણી અમારે ક્યારેય નહોતું આવ્યું। અને આ મંદિરનું ખાસ કરી અને મને કીધું
કીધું હતું કે જે અહીંયા સામે દેખાય છે તે કે આ મંદિરે 83ની અંદર અહીંયા પાણી નહોતું પહોંચ્યું, ત્યાં પણ અત્યારે પાણી ફરી વળ્યા છે. તો આગળના હું દ્રશ્ય તમને બતાવતો અને વધારે જો અમારા વિડીયો પર અને જોવા આગળ કે કેટલું અત્યારે ખેડની અંદર પાણી આવે છે અને કેટલી પાણીની તીવ્રતા છે. તો તમે આગળના વિડીયો બતાવું છું. તો દોસ્તો આ પાણી પોરબંદરની ખાડીમાં કેટલું આવશે એ પણ આપણે જાણવું. અત્યારે હું વિડીયોમાં હું અત્યારે ત્યાં જઈશ ને ખાડી વિસ્તારમાં કેટલું પાણી છે અને કેટલું પાણીની આવક છે અને આ પાણી આવવાથી કેટલો વધારો થાય એ પણ આપણે જોવું. તો હું આગળ તમને બતાવીશ. અત્યારે રિટર્ન થઈશ ત્યારે અહીંથી બ્લોગ બનાવી આખો પૂરો કરી અને ખોડિયાર માતાજી માર્કેટિંગ યાર્ડની પાછળનો વિડીયો છે ત્યાં પણ આપણે હું તમને બતાવીશ અને બનાવીશ, એ આમાં એડ કરીશ અને જોઈશું આપણે કે અત્યારે ખાડીની અંદર કેટલું પાણી આવક છે. તો ચાલો આગળ ચાલીએ. તો દોસ્તો અત્યારે આપણે ખાડી વિસ્તારના ખોડિયાર માતાજીવાળા પુલના આપણે જે યાર્ડની પાછળનો રસ્તો છે ત્યાં છે ને હું તમને બતાવી રહ્યો છું. આ દ્રશ્યો છે બધા ભરપૂર પાણીની અંદર ગરકાવ છે અત્યારે અને આ વધારે પૂરતા ઘેડ પંથકમાં ભારે વરસાદના કારણે આ પાણીની આવક પોરબંદર વાસીઓ ઉપર આફત બની અને વરસી રહી છે અને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અતિ ભારે પાણી હજી આવી શકે તેવી સંભાવના છે. ઉપરવાસમાં ભારે વરસાદ હજી પણ ચાલુ છે. તો તમને હજી પણ નીચાણવાળા વિસ્તારોને એટલું જ કહેવામાં માગીએ છીએ અને એલર્ટ કરવા માગીએ છીએ કે તમારું સ્થળાંતર ઊંચી જગ્યાએ કરજો અને આ પાણી હજી રાત સુધીમાં વધે તેવી સંભાવના છે. તો તમને દ્રશ્ય બતાવું છું આગળ.
હજી પાણીની આવક છે અને ભાદરના દરવાજા ખોલવાયા આપણે બરાબર ઉપરના બરાબર એટલા 6 દરવાજા કોઈ હર વખતે નહોતા ખોલ્યા આપણે આ પહેલા વરસાદમાં આપણે 6 દરવાજા ખોલવા પડ્યા અને હજી વધારે પાણીની આવક થાય એવી સંભાવના છે અત્યારે આપણે ભારે પાણી આવશે એવી